ભાજપમાં ભડકો, 3 દિવસમાં 17 પદાધિકારીઓના રાજીનામા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે। છેલ્લા 3 દિવસથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। જલાલપુરમાં વર્ષોથી અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી 3 દિવસમાં જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે। જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતાં જલાલપુરમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલો રાજીનામાનો દોર શુક્રવારે પણ અટક્યો ન હતો। પહેલા 10 ફેબ્રુઆરીએ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા ધર્યા હતા। જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા, જે બાદ ગુરુવારે પણ જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું। તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા હતા। બાદમાં હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલ પણ રાજીનામું આપી ચૂક્યા છે। બીજી તરફ શુક્રવારે નવસારીના જલાલપુર તાલુકાના ભાજપના 12 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા ધર્યા। જલાલપુરને વર્ષોથી થતા અન્યાયના વિરોધમાં જલાલપુર તાલુકા સંગઠનના પદાધિકારીઓ સામૂહિક રાજીનામા આપ્યા। જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીનું પદ નહીં મળતા નારાજ આગેવાનો રાજીનામા આપી ચૂક્યા। અત્યાર સુધીમાં જલાલપુરના જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા, ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ વધુ સપાટી પર આવી શકે છે।